સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત જ્યાં પડશે અંગ દઝાડતી ગરમી। હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રહેશે ઉકળાટભર્યું વાતાવરણ। ભાવનગર, પોરબંદર અને સુરત જિલ્લામાં હીટવેવ રહેશે। અમરેલી અને ભાવનગર રહ્યા સૌથી ગરમ। સૌરાષ્ટ્રના આ બંને શહેરોમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગર, વડોદરા અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद और गांधीनगर के लिए जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो अहमदाबाद का 39.2 डिग्री सेल्सियस और गांधीनगर का 38.6 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट करेंगे तो अहमदाबाद का जो आज का मैक्सिमम टेम्परेचर रहेगा वो 41 और गांधीनगर का 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा। और अहमदाबाद की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर के रिगार्डिंग तो मैं अहमदाबाद के लिए मैक्सिमम टेम्परेचर का येलो अलर्ट जारी किया गया है। और पूरे गुजरात रीजन की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है तो अमरेली और भावनगर में 41 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ। तो हवामान विभाग मुजब आवतीकाले पण गरमीनो पारो ऊपर रहेशे। आवतीकाले समग्र जग्याए मतदान योजावानुं छे, त्यारे आवतीकालनी स्थिति शुं रहेशे, हवामान विभाग शुं कही रह्युं छे, जाणीए अमारा सहयोगी यश पासेथी। यश, बिल्कुल थी पूनम, आवतीकाले જ્યારે રાજ્યમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે ગરમીનો પ્રકોપ પણ એટલો જ રહેવાનો છે। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ રાજ્યભરમાં વાતાવરણ જે છે તે ખૂબ જ ગરમ રહેવાનું છે। ત્યારે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આવતીકાલે કયા વિસ્તારમાં કેટલું તાપમાન રહેવાનું છે, ખાસ કરીને મહાનગરોમાં કેટલું તાપમાન રહેવાનું છે આપણે વિંડીના માધ્યમથી સમજીશું। અત્યારે આપણે આવતીકાલના 10 વાગ્યાની આ વિંડી આપને બતાવી રહ્યા છીએ। આવતીકાલે 10 વાગ્યે પોરબંદરથી જો શરૂઆત કરીએ, દ્વારકાથી શરૂઆત, દ્વારકામાં 30 ડિગ્રી તાપમાન રહેશે, પોરબંદરમાં 31 ડિગ્રી તાપમાન રહેશે। આપ આ વિંડીમાં જો નજર કરો તો તમામ જગ્યા ઉપર આપને 30થી લઈ અને 39 ડિગ્રી સુધી વચ્ચેનું જ તાપમાન આપને બતાવી રહ્યું છે। આવતીકાલની વાત આપણે કરી રહ્યા છીએ, એટલે આ 10 વાગ્યાનું તાપમાન છે। હવે આપણે 11 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી વચ્ચેનું તાપમાનનો પારો જો જોવા જઈએ તો 12 વાગ્યાથી તમામ જગ્યા ઉપર જે તાપમાનનો પારો છે તે ગગડતો સતત આપને નજરે પડી શકે છે। જેમ કે આપણે 12 વાગ્યાનું તાપમાન બતાવીશું। તમામ જગ્યા ઉપર 39 ડિગ્રી, 40 ડિગ્રી, 42 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા પણ શક્યતા કરવામાં આવી છે। અને તે અન્યવે વિંડીમાં પણ આપ જોઈ શકો છો, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે, ખેડામાં 38 ડિગ્રી તાપમાન રહેશે, જામનગરમાં 35 ડિગ્રી તાપમાન રહેશે, અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન રહેશે, ધોળકામાં 38 ડિગ્રી। એટલે જો આપણે ઓલ ઓવર જોવા જઈએ તો તમામ જગ્યા ઉપર વાતાવરણ જે છે તે સતત કથળતું નજરે પડી રહ્યું છે। હવે આપ જુઓ, આ 2 વાગ્યાનો સમય છે। 2 વાગ્યામાં અમદાવાદમાં 42 ડિગ્રી આવતીકાલનું તાપમાન હશે, વિરમગામમાં પણ સેમ 42 ડિગ્રી તાપમાન, મહેસાણામાં, હિંમતનગરમાં તમામ જગ્યા પર જો તમે જોવા જાઓ સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોને છોડીને કે જે દરિયાકાંઠાથી નજીકના છે ત્યાં તમામ જગ્યા ઉપર 31થી 39 ડિગ્રી કે 34 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે। પરંતુ 2 વાગ્યા બાદ જૂનાગઢ, અમરેલી, જસદણ, અમદાવાદ, ધોળકા, તમામ વડોદરા તમામ જગ્યા ઉપર 40થી પણ વધારે ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે તો તમામ લોકોને એબીપી અસ્મિતા વિનંતી કરી રહ્યું છે કે જો તમે આવતીકાલે મતદાન કરવા જઈ રહ્યા છો તો બને તો 10 વાગ્યા સુધીમાં અથવા તો મોડામાં મોડા 11 વાગ્યા સુધીમાં મતદાન કરી દો, કારણ કે તમામ જગ્યા ઉપર 40થી 42 ડિગ્રી તાપમાન નોંધાવવાની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ફરી એબીપી અસ્મિતા આપને અપીલ કરી રહ્યું છે કે 10 વાગ્યા સુધીમાં બને એટલું જલ્દીને જલ્દી મતદાન કરો, કારણ કે બપોર બાદ ગરમી ખૂબ વધવાની છે। પૂનમ, આભાર આપનો તમામ માહિતી બદલ।